આધુનિકીકરણ અને સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રોસેસના બળગા ફૂંકતી ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 2 વર્ષથી શરૂ કરવામાં આવેલી ઓનલાઈન એડમિશન પ્રક્રિયા સતત બીજા વર્ષે પણ ફેલ ગઈ છે, જેને કારણે ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે વિદ્યાર્થીઓના એડમિશન કરવાની ફરજ પડી હતી. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થી નેતા અને સેનેટ મેમ્બરના ભારે વિરોધ વચ્ચે મારી મચેડીને અમલમાં લાવનાર ઓનલાઈન એડમિશન પ્રોસેસને આ વર્ષે પણ નિષ્ફળતા સાંપડી છે, જેનું મુખ્ય કારણ ઓનલાઈન એડમિશનના આડકતરા અને મુશ્કેલીજનક પ્રક્રિયા છે. ઓનલાઈન એડમિશન પ્રક્રિયા પહેલા વિદ્યાર્થીઓને એડમિશન લેવા માટે માત્ર 10 રૂપિયાનું ફોર્મ લઈને કોલેજમાં સબમિટ કરાવવાનું રહેતું હતું, જેના બદલે હવે મોંઘા દાટ ઇન્ટરનેટના વપરાશનો ચાર્જ ચૂકવીને 150 થી 300 રૂપિયાના ઓનલાઈન રજિસ્ટ્રેશન પિનકોડ વિદ્યાર્થીઓને લેવા પડે છે. આટલા રૂપિયા ખર્ચ્યા પછી પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન એડમિશનની લાઈમાં એડમિશનથી વંચિત રહેવું પડે છે. નસીબે ગુજરાત યુનિવર્સિટી રાજ્યની સૌથી મોટી જૂની યુનિવર્સિટી લાખો રૂપિયા વિદ્યાર્થી આગળથી ફી પેટે ઉઘરાવે, પણ પ્રવેશ પ્રક્રિયામાં જોઈ એવી ગંભીરતા ન દાખવવાને કારણે આજે 40 દિવસ કરતાં વધુ સમય થઈ ગયો, હજી પણ પ્રવેશ પ્રક્રિયા નથી અને 3000 કરતાં વધુ વિદ્યાર્થીઓ બીકોમમાં, 2-3000 વિદ્યાર્થીઓ બીએસસીમાં અને લો અને એમકોમના વિદ્યાર્થીઓ અત્યારે એક કોલેજથી બીજી કોલેજ અથડાઈ રહ્યા છે. આ પ્રકારની બેદરકારી યુનિવર્સિટી સત્તાધીશો વાપરી રહ્યા છે. કોન્ટ્રાક્ટ દેવામાં અને ભ્રષ્ટાચાર કરવામાં ઉત્સુક યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓ માટેની પ્રવેશ પ્રક્રિયામાં ગંભીર હોય તેમ જણાતું નથી. ચાલુ વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સ વિદ્યા શાખાને લગતા એડમિશન કરવા માટે 3 થી વધુ રાઉન્ડ માટે એડમિશન પ્રોસેસમાં કરવામાં આવી હતી. તેમ છતાં કોમર્સ શાખામાં એડમિશન લેવાનું બાકી હોય તેવા આશરે 4 થી 5,000 વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીના આંટા ફેરા મારી રહ્યા છે, તો યુનિવર્સિટી સત્તાધીશો એસી ઓફિસમાં બેઠા ઓનલાઈન સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રોસેસના બણગા ફૂંકી રહ્યા છે. કેમેરામેન જીતુ મકવાણા સાથે પ્રતિક જાદવ, GSTV, અમદાવાદ.